હવે સરકારી કર્મચારીઓને આખા પરિવારને વીમા તબીબીનો લાભ મળવાનો છે। અત્યાર સુધી એવું હતું કે તમે સરકારી નોકરી કરતા હો, માતા પિતા અને બાળકો, એટલા માટે જ આ બધી આરોગ્ય સેવાનો લાભ મળતો હતો। પણ હવે સરકારે વ્યાખ્યા ફેરવી છે કે જો તમારી સાથે તમારા આશ્રય રહેતા પછી ભાઈઓ હોય કે બહેનો હોય, કારણ કે પરિવાર મોટો હોય, ભાઈ પણ હોય ને બહેન હોય, તો એમના આરોગ્યની અત્યાર સુધી સરકાર ચિંતા કરતી નહોતી। પણ જો તમારી સરકારી નોકરી છે ને, તો પરિવારના તમારા ભાઈ બહેન, માતા પિતા અને બાળકો બધાની જવાબદારી, એમનો જે પણ ખર્ચ છે ને, એ જે પણ તમારી પોલિસી હેઠળ હવે રાજ્ય સરકાર ઉઠાવવાનું છે, એમનો પરિપત્ર પણ જાહેર કર્યો છે। તો જે લોકો સરકારી નોકરી કરે છે ને, એમને આ લાભ મળવાનું છે। આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે સરકારી નોકરી માટે એટલી બધી લાંબી લાઈનો શા માટેમાં થાય છે। આપણે બીજા રાજ્યોમાં પણ જોઈએ છીએ કે જ્યારે પણ સરકારી ભરતી હોય ને, ત્યારે 10-10 લાખ જેટલા ઉમેદવારો હોય છે, પણ એની પાછળ જે હેતુ હોય છે ને, એટલા બધા મળતા લાભ હોય છે, કાયમી મળતો પગાર હોય છે, અને એક ભવિષ્યની ચિંતા ટળી જતી હોય છે કે તમને એટલો પગાર તો આવવાનો છે, સાથે સાથે બીજા સરકારી લાભ પણ મળવાના હોય છે। માટે બધા લોકો સરકારી નોકરી માટે મહેનત કરતા હોય છે। ત્યારે હવે આ નવું આવ્યું છે કે આખા પરિવારને આરોગ્ય તબીબી સેવાનો લાભ મળવાનો છે।